અને મિત્રો આજનો વિષય છે કે આઈપીઓ પહેલા ફંડરેઝિંગ અને બિઝનેસ ગ્રોથ સ્ટ્રેટેજી કેવી હોઈ શકે એ વિષય પર આપણે આજે રાકેશભાઈ સાથે ચર્ચા કરવાના છે. એટલા માટે કે અમારા હિસાબે કોર્પોરેટ ગવર્નન્સ એક વેલ્યુએશન મલ્ટીપ્લાયર છે. જેટલું સારું ગવર્નન્સ એટલું સારું તમને વેલ્યુ મળે. પ્રાઇવેટ ઇક્વિટી ક્યારે આવે? જ્યારે તમારું બિઝનેસ મોડલ પ્રૂવન થઈ ગયું હોય, તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ થઈ ગયો હોય. એટલે કે હું અને મારો બિઝનેસ બે અલગ છે. એટલે બિઝનેસના પૈસા મારા નથી, હું પેઢીની જેમ નહીં ચલાવું. આ બીજું એટલું ઇમ્પોર્ટન્ટ માઇન્ડસેટ છે. બિઝનેસ પ્લાન કે લોંગ ટર્મ વિઝન, પણ એ લોકોને રોકાણકારોને જણાવવું કઈ રીતે? થોડાક નાના પ્રશ્નો રેપિડ ફાયર જેને આપણે કહીએ છીએ એના ઉપર ચર્ચા કરી રેપિડ ફાયરમાં નિખિલભાઈ તમારી ઓલવેઝ ગૂગલી હોય છે ને એમાં ઘણી વાર આઉટ બી થઈ જતા હોઈએ છીએ. નમસ્કાર દર્શક દોસ્તો, ધ નિખિલ મદ્રાસી શોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે સુરતના શેર બજારના જાણીતા નિષ્ણાત રાકેશભાઈ દોશી. રાકેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ નિખિલ. રાકેશભાઈ, આપની પાસે વિચારો છે, આપની પાસે સ્પષ્ટ વિચારો છે, આપની પાસે એવા વિચારો છે કે જે વિચારો સામેવાળાને ઇઝીલી કન્વિન્સ કરી શકે એવા વિચારો છે, અને એટલા માટે તમારી સાથે વાત કરવાની બહુ મજા આવે છે. 2 એપિસોડ આપણે કર્યા, આજે 3જા એપિસોડની અંદર આપણે આ જ સંદર્ભની અંદર કેટલીક વધુ વાતોને આગળ વધારવાની કોશિશ કરીશું. અને મિત્રો, આજનો વિષય છે કે આઈપીઓ પહેલા ફંડરેઝિંગ અને બિઝનેસ ગ્રોથ સ્ટ્રેટેજી કેવી હોઈ શકે એ વિષય પર આપણે આજે રાકેશભાઈ સાથે ચર્ચા કરવાના છે. રાકેશભાઈ, આઈપીઓ પહેલા કોઈ કંપની માટે મૂડી એટલે કે ફંડ રેઝિંગ મેળવવા માટેના મુખ્ય વિકલ્પો કયા હોય છે તેનાથી આજે આપણે વાતની શરૂઆત કરીશું. યસ, ગુડ મોર્નિંગ નિખિલભાઈ. જી નિખિલભાઈ, સૌથી પહેલાં તો હું તમને કહું કે તમે 2 એપિસોડમાં અને આજે 3જા એપિસોડમાં જે અત્યારે ટોપિક છેડ્યો છે એટલો રિલેવન્ટ છે. અમને બી જે ફીડબેક મળે છે દર્શકોના કે આવી જ ઇન્ફોર્મેશન માટે ખરેખર એ લોકોને સ્પષ્ટતા જોઈતી જ હતી, અને તમે એના બહુ જ રિલેવન્ટ ક્વેશ્ચન પૂછ્યો છો, એટલે મને પણ એટલી જ મજા આવે છે. વેરી ગુડ. રાઈટ. હવે તમારો ક્વેશ્ચન હતો કે આઈપીઓ પહેલા ફંડ રેઝિંગના કયા કયા સ્ત્રોત હોઈ શકે. યસ. તો સૌથી પહેલા તો આપણે જાણીએ છીએ કે પ્રમોટરે પોતાની જ મૂડી કાઢવી પડે. ત્યાર પછી કદાચ થોડુંક આગળ વધે તો ફ્રેન્ડ્સ ફેમિલી, કારણ કે સૌથી પહેલો વિશ્વાસ એ લોકો જ મૂકે. અને ઘણું બધું એન્જલ ફંડિંગ ટાઈપનું હોય જેને આપણે સીડ કેપિટલ કહીએ. એનાથી થોડાક આગળ વધે તો ત્યાર પછી બેંકનું ફંડ આવે, બેંક કે એનબીએફસી કે જે આપણને કોઈ અસ્કયામત સામે આપે તે. પછી આવે વેન્ચર ફંડ, એ લોકો થોડું રિસ્ક લઈને ફંડ આપે. ત્યાર પછી પ્રાઇવેટ ઇક્વિટી આવે કે જે લોકોને એક એસ્ટાબ્લિશ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય. અને ત્યાર પછી એક છેલ્લા વસ્તુ તરીકે આઈપીઓ આવી શકે. અને આ બધાની વચમાં એક ઇન્ટરેસ્ટિંગ છે જેને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ કહીએ. તમારા બિઝનેસમાં કોઈ એવા વ્યક્તિ કે જેનો બી સિમિલર બિઝનેસ છે ને બંને સાથે મળીને, અથવા એ લોકો બી એવું કંઈ ગાઈડન્સ બી પોતાનું આપે, પોતાના રિસોર્સિસ બી શેર કરે અને ઇન્વેસ્ટ કરે. આ પણ બહુ એક ઇન્ટરેસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે. એટલે જેવી પ્રકારની તમે વાત કરો છો, જોઈન્ટ વેન્ચર. એક્ઝેક્ટ જોઈન્ટ વેન્ચર બી હોઈ શકે, એને જરાક મોટા લેવલ પર જાય. પણ જોઈન્ટ વેન્ચરમાં તો ઓલમોસ્ટ બંને 50-50% જેવા આવતા હોય, પણ એક નાનું ઇન્વેસ્ટમેન્ટ કરે અને ગાઈડન્સ બી આપે, એમ કરીને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ કહી શકીએ. તો એ બહુ મોટી વાત છે, કારણ કે એક જ ધંધા 2 માણસો કરતા હોય ને એ લોકો ભેગા થઈને વિકાસ કરે, એ વાત ખરેખર બહુ અને ઘણીવાર એટલા માટે જોઈએ કે ઘણીવાર કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્થ હોય. તમને ટેકનિકલ સારું આવડતું હોય, મને માર્કેટિંગ સારું આવડતું હોય, તો બંને મળીને કેટલું સરસ કામ કરી શકીએ. બહુ સરસ વાત કરી રાકેશભાઈ. કાર્યક્રમમાં આગળ વધે મિત્રો, અને એક ઉદ્યોગ સાહસિક માટે કેટલા બધા ઓપ્શન્સ હોય છે એની વાત કરી. એમાં એમણે કીધું તે પ્રમાણે પહેલા સગાવાલા, એન્જલ ઇન્વેસ્ટર, બેંક ફાઇનાન્સ, પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલ, સ્ટ્રેટેજિક પાર્ટનર્સ, આઈપીઓ. પણ યોગ્ય પસંદગી આ બધા વચ્ચે કોઈક વિકલ્પની કરવી હોય તો કયો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ છે? રાઈટ. હવે એમાં આપણે પહેલા બધા વિકલ્પની વાત કરી લઈએ. સૌથી પહેલા આપણે વાત કરી કે બેંકમાંથી ફાઇનાન્સ મળી શકે. આપણને ખબર છે કે બેંકવાલા ઓલવેઝ કોઈ એસેટની સામે જ આપે, એ લોકોનું મોર્ગેજ બેક જ હોઈ શકે. એટલે તમારી પાસે એસેટ હોય તો એ ફંડિંગ લઈ શકો. બીજું કે એ લોકો એવા બિઝનેસમાં લોન આપે કે જ્યાં એ લોકોને બહુ નજીકમાં કેશફ્લો દેખાતો હોય, કારણ કે એ લોકોને તો જેવી લોન આપે બીજા મહિનેથી ઇન્ટરેસ્ટ અને હપ્તા બંને જોઈતા હોય. અને એ લોકોમાં ફાયદો એ છે કે આપણી ઇક્વિટી ડાયલ્યુટ નથી થતી, એ લોકો આપણા ધંધાના ભાગીદાર ના બને. એ આપણને ફાયદો બી છે કે આપણે આપણી ઇક્વિટી લેટર સ્ટેજમાં કોઈને આપી શકીએ. અને એમાં તો બીક આપણને હોય છે કે આપણે લપતા ચૂકી ગયા કે લેપ્સ થઈ ગયા, એને કારણે આપણો સિબિલ બગડે,
સિબિલ બગડે તો બીજી વખત કોઈકની પાસે ફાઇનાન્સ લેવા જવું હોય તો આપણને તકલીફ પડે. True. એટલે માથા ઉપર એક સતત લટકતી પણ એના તલવાર. કારણે એક ડિસિપ્લિન બી આવી જાય Discipline પોઝિટિવ સાઈડ પર જોઈએ તો. Correct. રાઈટ. પછી આપણે સેકન્ડ જોઈએ તો પ્રાઇવેટ ઇક્વિટી. પ્રાઇવેટ ઇક્વિટી વાળા લોકો આપણા એમાં રિસ્ક લેતા હોય. હજુ તમારું બિઝનેસ મોડલ પૂરેપૂરું મેચ્યોર ના થયું હોય, તમે કોઈ ટ્રાયલ એરર કરતા હોય, કોઈ એક્સપેરિમેન્ટેશન કરતા હોય, તો ત્યારે પ્રાઇવેટ એટલે ત્યારે વેન્ચર ફંડ વાળા આવતા હોય. પણ એ લોકોને એક નેગેટિવ છે કે એ લોકો આટલું રિસ્ક લે, એની સામે બહુ મોટો પોર્શન આપણી પાસે ડાયલ્યુટ કરાવે, ઘણું મોટું. અને એ લોકોને હાઈપર ગ્રોથ જોઈએ, હાઈપર સ્કેલ માટે તમે રેડી હોય તો ત્યારે એ લોકો આવે. એના પછીની વાત કરીએ તો પ્રાઇવેટ ઇક્વિટી. પ્રાઇવેટ ઇક્વિટી ક્યારે આવે? જ્યારે તમારું બિઝનેસ મોડલ પ્રૂવન થઈ ગયું હોય, તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ થઈ ગયો હોય, હવે તમારે કંઈ જોગ્રાફિક એક્સપાન્શન કરવું હોય કે કોઈ બીજી ટેરિટરીમાં કે કોઈ બીજી પ્રોડક્ટ લોન્ચ કરવી હોય, એટલે એસ્ટાબ્લિશ બિઝનેસમાં એ લોકો આવે. એ લોકો બોર્ડ સીટ પણ લેતા હોય, મોટું ફંડ કરે ઓફકોર્સ, પણ બોર્ડ સીટ બી માંગે. અને એ લોકો આઈપીઓ માટે બહુ ઉતાવળ કરે કે એ લોકોને તો જલ્દીમાં જલ્દી એક્ઝિટ જોઈતી હોય, એટલે આવે એટલે તમને બી દોડાવે બરાબર એમ. અને ત્યાર પછી સૌથી સારું છે આઈપીઓ. એ અલ્ટિમેટ ડેસ્ટિનેશન હોઈ શકે, બિઝનેસનું નહીં, ફંડ રેઝિંગનું. કારણ કે એમાં આપણને ઘણી બધી લિબર્ટી પણ મળતી હોય છે, પણ એમાં આપણે એક વસ્તુ હોય કે આપણી પ્રાઇવસી પછી ના રહે, આપણો ધંધો પબ્લિક થઈ જતો હોય, એટલે એમાં તમારે ટ્રેડ ઓફ કરવાનું બિટવીન પ્રાઇવસી એન્ડ બિંગ ઓપન. પણ આ એક બહુ સારો સોર્સ છે જેમાં બધાને બહુ સરસ વેલ્થ ક્રિએટ થતું હોય છે. મિત્રો, રાકેશભાઈ દોશી સાથે આપણે શેર બજારની સપ્તરંગી વાતોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમની પાસેનું જે પ્રગાઢ જ્ઞાન છે આ સંદર્ભનું તેને સમજવાની કોશિશ કરી રહ્યા છે. કાર્યક્રમમાં આગળ વધીએ અને તેમની સાથે જે વિકલ્પોની વાત કરીએ, વિકલ્પના કેટલાક વધુ એમાંથી ઉદ્ભવતા પ્રશ્નો પર ચર્ચા કરીશું. સ્વાભાવિક રીતે આપણે જ્યારે પોતે આપણો પોતાનો બિઝનેસ ગ્રો કરતા હોઈએ ત્યારે આપણને નાણાંની જરૂર હોય, અને નાણાંની જરૂરિયાત હોય એટલે આપણને ઝડપથી કઈ રીતે નાણાં મળી જાય તેના પર આપણે વધારે ફોકસ કરતા હોય છે. એટલે જે સહેલામાં સહેલો રસ્તો હોય, જે લાંબા ગાળે નુકસાનકારક હોય, તે પસંદ કરતા હોઈએ છીએ. તો એ જ પ્રશ્ન છે રાકેશભાઈ કે બિઝનેસ એક્સપાન્શન માટે ફંડ એકત્રિત કરતી વખતે પ્રમોટર્સ મોટે ભાગે શું ભૂલો કરતો હોય છે? એક ભૂલ તો મેં જાતે જ કરી કે ઉતાવળ હોય એટલે ગમે તે રીતે લઈ લો, પણ એ અલ્ટિમેટલી આપણને નુકસાન કરે છે. માનો કે બેંક ફાઇનાન્સ નક્કી કરીએ તો સામે હપ્તા અને વ્યાજ આવે. તમે પ્રાઇવેટ ઇક્વિટીની વાત કરતા હોય અથવા તો ઇક્વિટી ડાયલ્યુટ કરવાની વાત કરતા હોય તો વેન્ચર કેપિટલની વાત કરતા હોય તો એ ઝડપથી એટલો મોટો હિસ્સો તમારો માંગી લે કે જે પાછળથી તેમ થાય કે અરે યાર આટલા રૂપિયાની સામે આપણે આટલા બધા ટકા આપી દીધો આપણો હિસ્સો. પછી આપણે ગેમ કરીએ, રમત કરીએ, ફ્રોડ કરીએ, એ અલગની વાત છે, પણ એ કઈ ધંધાનો સાચો રસ્તો નથી. રાઈટ. તો આ જે ભૂલો કરતા હોય છે તેના પર આપણે વાત કરીએ. રાઈટ નિખિલભાઈ, આ બી બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે ને, બધા લોકો આ બહુ સિરિયસલી સમજવું જોઈએ. કારણ કે બિઝનેસમાં પૈસાની જરૂર તો હોય જ છે, પણ એમાં આપણે શું શું મિસ્ટેક અવોઇડ કરીશ કે બેઝિકલી 3 મિસ્ટેક અમે અત્યાર સુધીમાં જોઈ છે. એક તો કેવા ટાઈપના પૈસા લઈએ છીએ, કયા ટાઈમે લઈએ છીએ અને કેવા માણસો પાસેથી લઈએ છીએ. પહેલી ટાઈપની વાત કરીએ, જે અમે પોતે બી મિસ્ટેક કરી હતી અમારે યંગ એજમાં, તો તમે શોર્ટ ટર્મ ફંડ કરીને લોંગ ટર્મ એસેટને તમે ફંડ કરવા જતા હોય. અમારા અમુક બધા પ્રોજેક્ટ જ્યારે ટેકનોલોજી ઓરિએન્ટેડ હતા, એટલા બધા લાંબા ટાઈમે અમને રિટર્ન આપ્યા હતા, પણ એ બધાનું ઇન્વેસ્ટમેન્ટ અમે શોર્ટ ટર્મ ફંડ લઈને કર્યું. આ સૌથી મોટી મિસ્ટેક છે. બીજું એક એનું થોડું જરા વધારે એક્સપ્લેન કરો ને. એને હું તમને રિયલ લાઈફ બીજો એક્ઝામ્પલ આપું તો ILNFS જ્યાં જ્યાં ઇન્વેસ્ટ કર્યું બધું સિક્યોર્ડ હતું. એ લોકોએ રોડ પ્રોજેક્ટમાં ને એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરેલું, પણ એ બધા પૈસા એ લોકોને બહુ લાંબા ગાળે 15, 20, 25 વર્ષ પછી મળે એવા હતા. પરંતુ એ લોકોએ જે ફંડ લીધેલા તે બધા 3, 4, 5 વર્ષ 5, 7 વર્ષે પાછા આપવાના. તો તમારા પાસે તમે સ્ટેબલ છો, એસેટની કમી નથી, પણ અત્યારે ચૂકવવા માટે પૈસા નથી અને લોકો તો આવીને ઊભા રહી જાય અને તમે ટાઈમ પર નહીં આપો એટલે માર્કેટમાં બધી રૂમર એ થાય. એ રૂમરને અટકાવવા તમે બીજા શોર્ટ ટર્મ હેવી કોસ્ટથી પૈસા લો. એ ચક્કરમાં પછી એવા આવી જાઓ કે તમારા પેલા પૈસા આવે એ પહેલા તો તમારી ગેમ ઓવર થઈ ગઈ, જેને આપણે વિષ ચક્ર કહીએ છીએ. એક્ઝેક્ટલી, બરાબર. ILFSમાં આ જ થયું છે, જે અમારી સાથે પણ અમારી ભૂલોમાં એક ઇમ્પોર્ટન્ટ ભૂલ છે. આ એક મિસ્ટેક. બીજી આપણે જોઈએ તો ટાઈમિંગ. ખોટા ટાઈમે આપણે ઘણીવાર એવી ઉતાવળ હોય કે કોઈક મોટો ચેક બતાડે એટલે આપણને થાય કે ચલો હમણાં લઈએ જ લઈએ. ખરેખર આપણી પોતાની કેપિટલથી એક સમય આપો અને
પછી તમે એક નાનું તમારું ટ્રેક્શન ક્રિએટ કરો, તમારી બી એક વર્થ ક્રિએટ કરીને પછી જો તમે જાઓ તો તમે સારા વેલ્યુએશન પર પૈસા એટ્રેક્ટ કરી શકો. નહીં તો અત્યારે આપણે એ બધું જોયા વગર કરીએ તો બહુ સસ્તામાં બહુ મોટું ડાયલ્યુટ કરી દેવું પડે. અને ત્રીજી મિસ્ટેક છે કે કેવા લોકો પાસેથી લો છો. આ બી આજકાલ અમે જોઈએ છે કે આ બહુ મોટો પ્રશ્ન છે કે ઘણીવાર આપણે એવા લોકો પાસેથી પૈસા લઈએ છીએ કે જો ઇન્વેસ્ટમેન્ટ નથી સમજતો, એ ફાઇનાન્સર ટાઈપના હોય કે એને તો એના પૈસા 1 વર્ષમાં પાછા જોઈએ, બીજા વર્ષથી એને રિટર્ન જોઈએ. તો અને આપણા ધંધાને ઘણીવાર પેશન્ટ કેપિટલની જરૂર હોય કે આપણે એવા એક્સપેરિમેન્ટમાં કરીએ કે 1-2 વર્ષ તો એને સેટલ થતા લાગે, બીજા 1-2 વર્ષ એને ગ્રોને મેચ્યોર થતા લાગે, ત્યારે ખરેખર રિટર્ન આવતું હોય. પણ આપણે એવા લોકો પાસેથી પૈસા લઈ લીધા હોય કે જે લોકોને બીજા વર્ષે જોઈતા હોય, તો આ પ્રેશર એ લોકોને એવું હોય કે આપણને પછી ખોટા ડિસિઝન લેવા માટે પ્રેરે. પણ આની સાથે મને છે ને 1-2 રિયલ ક્વેશ્ચન બી મગજમાં આવ્યા છે. ઘણીવાર તમે ટાઈમ પર પૈસા નહીં લો ને, એ બી એટલી જ મોટી મિસ્ટેક છે જ્યારે લેવા જોઈએ. મને સુરતનો નામ નથી આપતો, પણ સુરતની એક ચેઇન ઓફ જીનેરિક મેડિસિનના સ્ટોર્સ જે હતા, એ લોકોને એટલા લોકો પૈસા આપવા માટે રેડી હતા, પણ એ લોકોને એવું હતું કે નહીં 1 mg નું વેલ્યુએશન જે પ્રમાણે અમને બી એટલા જ મળવા જોઈએ, તો એમાં ને એમાં એ લોકોએ નહીં લીધા. તો એ લોકોનો ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ બી જતો રહ્યો, જે સ્પીડે એ લોકો સ્કેલઅપ કરી શકતા હતા તે પણ રહી ગયો, અને અત્યારે દે આર જસ્ટ ઓર્ડિનરી બિઝનેસ. પણ એ ટાઈમે જો પૈસા લઈ લીધા હોત અને ત્યારે અમુક સારા લોકો, એટલે પૈસા એકલા મહિલા હોત એવું નહીં, એ લોકોનું મેન્ટરિંગ બી મળે એવા પૈસા આવતા હતા. એટલે ટાઈમ પર પૈસા નહીં લો એ પણ એટલું જ મોટું રિસ્ક અમે જોયું છે. રાઈટ. એટલે એને કારણે તમારો વિકાસ અવરોધાઈ જાય, કારણ કે મોટે ભાગે તો કેટલાક ધંધાઓની અંદર નથી, મોટા ભાગના ધંધાઓની અંદર વધારે પૈસા ઝડપથી આપણી પાસે હોય એ બહુ જરૂરી હોય છે, અને એ સમયે પૈસા નહીં હોય તો વિકાસ ઝૂંધાઈ જાય. જે એમણે રાકેશભાઈ દાખલો આપ્યો તે બહુ સાચો આપ્યો છે. તો મિત્રો, શેરબજારની આંટીઘૂંટીઓને વધારે અંતર્ગત સમજવાનો પ્રયાસ કરીએ. રાકેશ દોશી, શેરબજારના નિષ્ણાત પાસેથી. રાકેશભાઈ, IPO ની આપણે વાત કરતા હતા, જે સૌથી શ્રેષ્ઠ માર્ગ છે, કારણ કે એમાં લોકોના પૈસા હોય છે અને સામે લોકોને ચૂકવવા માટેની અથવા તો લોકોને વધુ ને વધુ એના વળતર મળે એની એક જવાબદારી લઈને આપણે આ પૈસા લેતા હોય છે. પરંતુ એને માટે ગુડ ગવર્નન્સ અથવા કોર્પોરેટ ગવર્નન્સ બહુ અગત્યનું છે. પહેલા તો એ સમજાવો કે કોર્પોરેટ ગવર્નન્સ એટલે શું, અને રોકાણ મેળવવા માટે આ કોર્પોરેટ ગવર્નન્સ કેટલું મહત્વનું છે. નિખિલભાઈ, કોર્પોરેટ ગવર્નન્સની આપણે પાછા ચર્ચા કરશું જ વિશેષમાં, પણ એકદમ શોર્ટમાં કહી દઉં તો એક એવું ફ્રેમવર્ક છે કે જેમાં તમે તમારી સિસ્ટમ, SOP, તમારા કમ્પ્લાયન્સને એ બધાનું તમે એક રૂપરેખા તૈયાર કરો છો અને એ જ પ્રમાણે વર્તો છો. તે કોર્પોરેટ ગવર્નન્સ. પણ શું કામ જરૂરી છે એ સમજવું બહુ જરૂરી છે. એટલા માટે કે અમારા હિસાબે કોર્પોરેટ ગવર્નન્સ એક વેલ્યુએશન મલ્ટીપ્લાયર છે. જેટલું સારું ગવર્નન્સ એટલું સારું તમને વેલ્યુ મળે. અને છે ને આપણે ઇન્વેસ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ કે આજકાલ ઘણા બધા ઇન્વેસ્ટર, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર હોય, ઇવન ઘણા બધા પ્રાઇવેટ ઇક્વિટી કે વેન્ચર ફંડ બી પબ્લિકના પૈસા લાવીને ઇન્વેસ્ટ કરતા હોય. હવે આ લોકો રિસ્પોન્સિબલ છે જેના પૈસા લીધા છે તેને જવાબ આપવા માટે. તો એ લોકો માટે બહુ જરૂરી છે કે અગર જો તમારો બિઝનેસ એવો છે કે જ્યાં તમારા ડિસિપ્લિન, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન તમે ફોલો નથી કરતા, કે જ્યાં તમે પ્રોપરલી ડિસ્ક્લોઝર નથી આપતા, તે લોકો માટે બહુ રિસ્ક છે. અને આ રિસ્કને મિટિગેટ કરવા માટે એ લોકો તમારા વેલ્યુએશનને જબરજસ્ત ડિસ્કાઉન્ટ કરી નાખે. એટલે જે વસ્તુ સોની હોય, જરાક બી કોર્પોરેટ ગવર્નન્સનો ઇસ્યુ લાગ્યો ત્યાં તો ઇન્વેસ્ટ જ નહીં કરે, પણ ઇન્વેસ્ટ કરે તો એ રિસ્કને એટલું મોટું એ લોકો સ્વરૂપ આપે કે તમને કદાચ 30-40% બી પૈસા લેવા પડે એવું થઈ જાય. અને એની સામે તમે અગર પ્રોપરલી રિપોર્ટિંગ કરો છો, તમારા કમ્પ્લાયન્સના સ્ટાન્ડર્ડ મજબૂત છે, સરસ ગવર્નિંગ બોર્ડ છે, આવું બધું હોય તો એ લોકોને એમ લાગે ને કે અમે તો ઇન્સ્યોર્ડ છે, તો ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન એ લોકો ચોક્કસ આપે છે. એટલે કમ્પ્લાયન્સને તમે ખાલી એમ ચાલો કે યાર આ ક્યાં નવું આવી પડ્યું, પણ શાંતિથી સમજો તો તમારી કંપનીના વેલ્યુએશન માટે બહુ મહત્વનું પાર્સન છે. રાઈટ. રાકેશભાઈ, બહુ ઊંડી સમજ તમે આપી રહ્યા છો અને તમારી પાસે સ્પષ્ટ વિચારધારા છે, તે બહુ આનંદની વાત છે. બીજો એક પ્રશ્ન મને થતો હોય છે, જ્યારે બી આપણે કોઈ કંપનીમાં રોકાણ કરીએ તો એના ફાઇનાન્શિયલ રેશિયોઝ અને પેરામીટર્સ પર સૌથી વધારે લોકો ધ્યાન આપે છે. તો કયા ફાઇનાન્શિયલ રેશિયોઝ અને કયા પેરામીટર્સ પર સૌથી વધારે ધ્યાન રોકાણકારો આપતા હોય છે? મારે પૈસા રોકવા છે કોઈ કંઈક કંપનીની અંદર, તો આ પેરામીટર્સ કયા હોઈ શકે?
નિખિલભાઈ, હવે જે નોર્મલ ઇન્વેસ્ટરને બી આજકાલ ખબર પડી ગઈ છે તેવા પહેલા બે વસ્તુની વાત કરી લઈએ, પછી અમે જે પ્રોફેશનલી જોતા હોય તેના પર આવીએ. જે બે સૌથી ઇમ્પોર્ટન્ટ બધા જ લોકો કરે તો રેવન્યુ ગ્રોથ અને તમારું પ્રોફિટ માર્જિન શું છે કે ઈબીટા શું છે, જે આપણે કહીએ તે કે રેવન્યુ ગ્રોથ તો જોઈએ જ અને એ બી તમારું સારા માર્જિનથી કરવું પડે. આ બે તો કમ્પલસરી છે. આ બે નહીં હોય તો બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનો મતલબ નથી. પણ જે પ્રોફેશનલ ઇન્વેસ્ટ જોઈએ છે તે ROC કરીને અમારો એક રેશિયો છે, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. તમે ધંધામાં જેટલા પૈસા નાખો છો તે પૈસા પર કેટલું રિટર્ન આવે છે. ઘણીવાર તમે જુઓ ને તો એટલો મોટો ધંધો કરતા હોય, એટલું મોટું ઇન્વેસ્ટ કર્યું હોય, તમારું બેંકના FD જેટલું બી તમે રિટર્ન નહીં કાઢી શકતા હોય, તો ઇન્વેસ્ટર તરીકે મને એમ લાગે કે તમે 5% બી રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ નથી કે એના કરતાં તો હું FDમાં શું કામ નહીં રાખું. તમારી સાથે બિઝનેસમાં તો રિસ્ક બી છે, એટલે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ એ રેશિયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું એક એટલો જ જરૂરી આવે કે જેમાં અમે કેશ ફ્લો અને ઈબીટાને એક રિલેશન છે કે તમારું ઈબીટા સારો હોય પણ એમાંથી નેટ કેશ ફ્લો કેટલો જનરેટ કર્યો. એટલે ઘણીવાર પ્રોફિટ હોય પણ પ્રોફિટ ખાલી બુક્સમાં દેખાતો હોય, બેંકમાં તો રિફ્લેક્ટ નહીં થતો હોય. એટલે તમારો પ્રોફિટ ક્યાં તો રિસેવેબલમાં પડ્યો હોય, ક્યાં ઇન્વેન્ટરીમાં ઘૂસી ગયો હોય. તો આવા કેસમાં અમે બહુ એ કરીએ, કારણ કે આ બિઝનેસ કેશ ગઝલર છે કે તમે જેટલું કેશ નાખશો અંદર જ જશે પણ બેંક બેલેન્સના રૂપમાં પ્રોફિટ કન્વર્ટ નથી થતો. તો ઈબીટા ટુ કેશ ફ્લો બી અમે એટલું જ એમાં જોઈએ. અને ત્રીજું એક છે ડેટ ટુ ઇક્વિટી. હું એમ નથી કહેતો કે ડેટ નહીં હોવું જોઈએ, કારણ કે આ જોઈએ જ ઘણા બધા એમ્બિશિયસ લોકો ડેટ લઈને જ મોટા થયા છે, પણ એનું બી એક સારું પ્રોપોર્શન હોવું જોઈએ, એક જ્યુડિશિયસ બેલેન્સ હોવું જોઈએ. કારણ કે કોઈક વાર બિઝનેસમાં મંદી આવી, ક્યાંક કોઈક એવો ઇવેન્ટ બન્યો કોવિડ ટાઈપનો કે જ્યાં બિઝનેસ કંઈક હિસાબે અટકી ગયો છે, તો આ કેસમાં તમારું જો દેવું વધારે હોય ને તો તમારી સાયકલ ચલાવવાનું બહુ તકલીફ થઈ જાય. અને એની સામે ઘણા લોકો પાસે બેલેન્સ હોય તો પોતાના ઓન ફંડમાંથી 5-6 મહિના કાઢી શકતા હોય ને એ લોકો બિઝનેસને ટકાવી શકે. એટલે ડેટ ઇક્વિટી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કાર્યક્રમમાં આગળ વધીએ રાકેશભાઈ, તમે જે રીતે લગભગ દરેક વિષયના અંતરના ઊંડાણને સ્પર્શ કરો છો તે ખરેખર બહુ કાબિલે દાદ છે. હવે પ્રશ્ન એ આવે છે રાકેશભાઈ કે MSME કંપનીઓ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ રેડી બનવા માટે પોતાની ફાઇનાન્શિયલ ડિસિપ્લિન કેવી રીતે મજબૂત બનાવી શકે તેના ઉપર પ્રકાશ પાડશો. એ એટલા માટે કે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની બિઝનેસ. તમે પૈસા ઘણું બધું કહી ચૂક્યા છો, છતાં એક વખત ફરી પાછું ભલે પુનરાવર્તન થાય તો પુનરાવર્તનના ભોગે પણ આ ફાઇનાન્શિયલ ડિસિપ્લિનની વાત કરવી બહુ જરૂરી છે. અને MSME ખાસ કરીને આપણા સુરત અને દક્ષિણ ગુજરાતનો સવાલ ત્યાં સુધી માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ જે કંઈક છે એ લોકોને પૈસાની જરૂર વધારે પડે અને એને માટેના અલગ અલગ રસ્તાઓ આપણી પાસે હોય છે. પણ એ કોઈ પણ રસ્તે જવું હોય તો ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઇઝ મસ્ટ. તો એ મજબૂત બનાવવા માટે તમારી પાસે કોઈ ફોર્મ્યુલા છે? નિખિલભાઈ, આ સૌથી પહેલી તો એક માઇન્ડસેટની વાત છે કે તમારે મનથી જ નક્કી કરવું પડે કે મારે ફાઇનાન્શિયલી ડિસિપ્લિન રહેવું છે. એકવાર આ માઇન્ડસેટ થઈ જાય ને તો હું કયા માઇન્ડસેટની વાત કરું છું તે સમજી લઈએ. કે સૌથી પહેલું તો અત્યાર સુધી આપણે ઇન્કમ ટેક્સને ખર્ચા તરીકે જ જોતા આવ્યા છે. એટલે સૌથી પહેલું આ માઇન્ડસેટ કે હું મારા બુક્સને એવી રીતે મેનેજ ઓપ્ટિમાઇઝ નહીં કરું કે જ્યાં મારું ફોકસ ટેક્સ બચાવવા પર જ હોય, જે જેન્યુઇન ટેક્સ છે તે ભરી દઉં. બીજું કે મારું બિઝનેસ એટલે કે હું અને મારો બિઝનેસ બે અલગ છે, એટલે બિઝનેસના પૈસા મારા નથી, હું પેઢીની જેમ નહીં ચલાવું. આ બીજું એટલું ઇમ્પોર્ટન્ટ માઇન્ડસેટ છે. અને ત્રીજું એક માઇન્ડસેટ એવું છે કે જ્યાં હું કેટલું પ્રોફેશનલી રન કરું છું. હવે આ બંને વસ્તુમાં આ પહેલી બે વસ્તુની વાત કરીએ. આજકાલ ફાઇનાન્શિયલ ડ્યુ ડિલિજન્સ એટલું પાવરફુલ થઈ ગયું છે નિખિલભાઈ કે તમે કેટલું બી કરો ને તો આ તમે પકડાયા વગર રહેશો નહીં, કારણ કે અમે બધા એટલા સ્માર્ટ થઈ ગયા છે. કારણ કે અમારે ઇન્વેસ્ટરના પૈસા અપાવવાના હોય તો અમે એટલું ડિટેલમાં ડ્યુ ડિલિજન્સ કરીએ, એટલે આ તમે નહીં ચાહો તો બી ખબર પડી જવાની છે. એટલે પહેલેથી જ ડિસિપ્લિન રહો, કારણ કે આ મેનેજ કરવામાં જે એનર્જી જાય છે ને તમારી, એ ભયંકર એનર્જી જાય છે. અને ત્યારે શું થાય છે કે પછી તમારી એનર્જી અહીંયા જતી હોય તો બિઝનેસ ડેવલપમેન્ટ પર તમે કેટલો ભાર આપી શકો. એટલે પહેલું તમારે ટેક્સ બચાવવાનું અને પોતાના પૈસા અને કંપનીના પૈસા બે જુદા છે, આ બે ડિસિપ્લિન આવે. અને પછી ઇમ્પોર્ટન્ટ છે કે તમારે અમુક ઇમ્પોર્ટન્ટ KPI જેને કી પરફોર્મન્સ ઇન્ડિકેટર કહીએ, એના પર તમારે ડિક્લેર કરવાના
કે ભાઈ અમે દર મહિને આટલા વસ્તુ પર ફોકસ કરશું, જેમ કે તમારો સેલ્સ ગ્રોથ છે, પ્રોફિટ માર્જિન છે, ઇબીટા છે, કેશ ફ્લો છે, આ બધા તમારે કેપીઆઈ ડિક્લેર કરવાના. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે રેગ્યુલર લેવલ પર આનું રિપોર્ટિંગ કરવાનું. તમે એકલા હોય તો તમારે મેનેજરો સાથે ક્યાં પાર્ટનરો સાથે દર મહિનાના રેગ્યુલર ટાઈમે આને જો તમે ડિસ્કસ કરો તો અને એનો રેકોર્ડ રાખો તો આ જે ડિસિપ્લિન આવે છે ને નિખિલભાઈ, થોડાક જ વખતમાં ડિફરન્શિએટ થઈ જાય કે એક ચાલુ કંપની અને એક ફાઇનાન્શિયલી વેલ મેનેજ કંપની. તો આ એક વસ્તુ જરૂરી છે. રાકેશભાઈ, બિઝનેસ પ્લાન અને લોંગ ટર્મ વિઝન, આ બે વસ્તુ રોકાણકારોને આકર્ષવામાં કેટલી મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. અને સવાલ એ છે કે તમે તમારી આ બંને વાતો મેં જે કરી તે પ્રમાણે બિઝનેસ પ્લાન કે લોંગ ટર્મ વિઝન, પણ એ લોકોને રોકાણકારોને જણાવવું કઈ રીતે, એના બી તો રસ્તા આપણે લોકોને બતાવવા પડશે ને. ટ્રુ, ફાઇન. નિખિલભાઈ, આ સવાલ બી ઘણો ઇમ્પોર્ટન્ટ છે. એમાં છે ને એક વસ્તુ અગર આપણે જો સમજી લઈએ કે જે બી ઇન્વેસ્ટર આવે છે, the investor is coming not to fund your business, he is here to fund your future. એટલે તમારું ફ્યુચર કેટલું મજબૂત છે, તમારા ફ્યુચરમાંથી મને કેટલો કેશ ફ્લો મળે છે તેના પર બેટ મારે છે. તો એ ઇન્વેસ્ટરને શું જોઈએ? પોઈન્ટ એ, તમે અત્યારે ક્યાં છો અને તમે ક્યાં જવા માંગો છો, ધેટ ઇઝ પોઈન્ટ બી. એટલે તમને પોઈન્ટ એ અને પોઈન્ટ બીની એબ્સોલ્યુટ ક્લેરિટી હોવી જોઈએ કે આજે હું અહીંયા છું અને કાલે અહીંયા જવા માંગુ છું. ઇન બિટવીન કેવી રીતે જશો, કયા રિસોર્સિસ જોઈશે, મેન પાવર હોય કે ફાઇનાન્શિયલ, કયા રિસોર્સિસ, એની ક્લેરિટી તમને જોઈએ. પોઈન્ટ એથી પોઈન્ટ બી જવામાં કયા રિસ્ક ફેક્ટર છે એ બી તમને ખબર હોય. આ બધું તમે જ્યારે એક બિઝનેસ પ્લાનમાં બતાડો ને તો ઇન્વેસ્ટરને ખબર પડે કે આ માણસને ખાલી દિવા સપના નથી જોતો, એની અત્યારની રિયાલિટી ખબર છે, ક્યાં પહોંચવું છે તે ખબર છે, રસ્તાઓ ખબર છે, રસ્તામાં કયા રિસ્ક ફેક્ટર આવશે તે પણ ખબર છે. અને આના કારણે થાય છે શું કે ઇન્વેસ્ટરને એવી ચોક્કસ ખબર પડે કે વચ્ચે કંઈક અણધારી વસ્તુ આવશે, તેના બી આ વાકેફ છે ને રસ્તા કરી લેશે. તો એવા ઇન્વેસ્ટરો તમારા ફંડમાં, તમારા બિઝનેસમાં ફંડ કરવા જલ્દી તૈયાર થઈ જાય. રાઈટ. રાકેશભાઈ, એક આડ પ્રશ્ન, આપણા વિષયની બહારનો પ્રશ્ન છે કે તમે જે કંપની ચલાવો છો અને તમે જે કામ કરો છો એ કામની થોડી પદ્ધતિ સમજાવો. કારણ કે મને જે સમજ પડી તે પ્રમાણે તમારી પાસે જે સૌથી પોઝિટિવ વાત છે તે કે તમે આવનારા દિવસોની અંદર આઈપીઓ લાવવા માટે સક્ષમ એવા વ્યક્તિઓને અત્યારથી તૈયાર કરો છો 2-3 વર્ષના લોંગ ટર્મ વિઝનથી. તો મને બરાબર ખ્યાલ છે કે તમે એવા લોકોને મળો છો કે જેને એક સ્વપ્ન હોય અને એને એમ થાય કે આ તો થઈ જ જાય ને, પણ એવું થતું નથી તમે જે એને સમજાવો છો તેના પ્રમાણે. અને તમે એને એવી રીતે તૈયાર કરો છો કે ભાઈ તું આટલી વસ્તુ અત્યારથી કરશે તો તું 3 વર્ષ પછી આને માટે લાયક બનશે. ત્યાં સુધીમાં એની ધીરજ ખૂટી જાય એવું બની શકે. કારણ કે એને શોર્ટ ટર્મ વિઝન તમે કીધું તે પ્રમાણે કઈ ભૂલો થતી હોય છે તે ભૂલો એ લોકો કરતા હોય છે. તો તમે કયા પ્રકારનું જ્ઞાન અત્યારે પ્રાથમિક રીતે આવા પ્રકારના પોટેન્શિયલ લોકોને આપો છો તે સમજાવો. રાઈટ. નિખિલભાઈ, આમ અમારો બિઝનેસ જોઈએ ને તો ઇક્વિટી ફંડ રેઝ કરવાનો, એટલે તમને ડેટ ફંડ જોઈતો હોય, બેંકમાંથી લોન અપાવવાવાળા ને એવા બધા ઘણા કન્સલ્ટન્ટ છે. અમારું ફોકસ છે ઇક્વિટીથી ફંડ, અને એમાં બી આઈપીઓ એ અમારી વધારે સ્પેશિયાલિટી છે. પણ આઈપીઓમાં શું થાય છે કે તમારે આઈપીઓ કરવો હોય તો 8 થી 10 મહિનાની વચ્ચે થઈ શકે. પણ આઈપીઓ કરીએ એનો મતલબ શું કે આપણે આટલા વર્ષો જે સ્ટ્રગલ, જે મહેનત, જે રિસ્ક લઈને કામ કર્યું એ વસ્તુમાં આપણને સારામાં સારું વેલ્યુએશન મળવું જોઈએ. તો એ સારું વેલ્યુએશન મળવવા માટે ઘણી બધી પ્રિપેરેશનની જરૂર હોય. તો અમારું એ ફોકસ છે અને અમારા મહેનતથી કંપનીને સારું વેલ્યુએશન મળશે અને એનાથી જ વધારે ઇમ્પોર્ટન્ટ સારી ક્વોલિટીના ઇન્વેસ્ટર મળશે. આ લોકો બહુ ઓછું સમજે છે. હમણાં જે આપણે વાત કરી તેમ કે ઇન્વેસ્ટરની ક્વોલિટી તમારા ધંધાનું ફ્યુચર નક્કી કરે. હું તમારા બિઝનેસમાં હું રોજ સવારે માથે બેસીને પઠાણ ઉઘરાણ કરું, નિખિલભાઈ રિટર્ન તો દેખાતું નથી, તો તમે ડિસ્ટર્બ જ થઈ જશો. વર્સિસ એવા લોકો કે જે તમને એક પાર્ટનર તરીકે તમને સારું રિસ્ક જોઈતું હોય, પૂછો તો તમને ગાઈડન્સ બી આપે, પૂછો તો સારું નેટવર્કિંગ કરાવે. પણ ડ્રાઈવર સીટમાં બેસીને એ જો બસ ચલાવવા માંડે તો તમને બહુ ડિસ્ટર્બન્સ થઈ જાય. એટલે અમારી જે સ્પેશિયાલિટી છે સારું વેલ્યુએશન વિથ સારા ઇન્વેસ્ટર, ગુડ ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટર્સ. તો એના માટે અમે એ લોકોને બહુ જ એજ્યુકેટ કરીએ એમ. રાઈટ. એટલે તમે જે સલાહ આપવા માંગો તેમાં એક પ્રશ્ન વધારે બી ઉમેરીશ કે આગામી 10 વર્ષમાં ₹100 કરોડની કંપની બનાવવાનું સપનું જોતા ઉદ્યોગ સાહસિકોને તમે આજે શું સલાહ આપશો? જો અમે જે ઇન્વેસ્ટ કરીએ છીએ ને તો કેવા લોકોમાં ઇન્વેસ્ટ કરીએ છીએ હું તમને કહી દઉં. એટલે
ઇન્વેસ્ટરોએ કેવી તૈયારી એટલે પ્રમોટરે કેવી તૈયારી કરવી પડે એ બી ખબર પડે. અમે એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ કે જેનો ઇન્ડસ્ટ્રી ઘણી મોટી હોય, નંબર 1, અને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ રેટ બી બહુ સારો હોય. રાકેશ ઝુંઝુનવાલાનું જે છેલ્લું લેક્ચર હતું ને એની લાઈફનું, ત્યારે એને આ જ કીધેલું કે એવી ઇન્ડસ્ટ્રીમાં એ ઇન્વેસ્ટ કરશે કે જે મેગા ટ્રેન્ડ છે, આવનારા અમુક વર્ષમાં એ બહુ મોટો ટ્રેન્ડ બની શકે. એટલે જો મોટી ઇન્ડસ્ટ્રી અને એમાં બી ગ્રોઈંગ હોય તો એ અમને એવી ઇન્ડસ્ટ્રી કે એવા પ્રમોટર બહુ ગમે, નંબર 1. બીજું, એવા પ્રમોટર કે જેને ઘણું બધું ડેલિગેટ કરી દીધું હોય, કે રૂટીનમાં જો એ ઇન્વોલ્વ થતો હોય તો બિઝનેસના ગ્રોથ માટે કેટલો ધ્યાન આપશે, એટલે કે રૂટીનમાંથી બહાર છે. અને ત્રીજું, કે એને એવા સક્ષમ માણસોની ટીમ બનાવી છે કે એ ખાલી એનું વિઝન જણાવી દે અને એક જણાવી દે કે ધીસ આર ધ થિંગ્સ કે જે આપણે અચીવ કરવાની છે, અને પછી પૂરેપૂરા એમ્પાવર કરે. તો એવા કે જેને સારી ટીમ બનાવી છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વળી પાછું જે ફરીને આવશે કે જે કમ્પ્લાયન્ટ માઇન્ડસેટથી કામ કરતો હોય. શોર્ટ ટર્મમાં પૈસાદાર થવાનું બહુ જ ઇઝી છે, પણ તમારી પાસે આ હોય કે જ્યાં તમારી ઇન્ડસ્ટ્રી મોટી છે, તમે રૂટીનમાં નહીં પણ સ્ટ્રેટેજી અને કેપિટલ અલોકેશનમાં ઇન્વોલ્વ છો, બહુ સારી ટીમ છે, એની પાસેથી સારા KPI પર રિપોર્ટિંગ લો છો અને કમ્પ્લાયન્ટ માઇન્ડસેટથી ધંધો કરો છો. 100 કરોડની કંપની બનવાની આ બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. રાઈટ, બહુ સરસ તમે વાત કરી. પણ ફેમિલી બિઝનેસ ચલાવતી કંપનીઓ બહારના રોકાણકારો માટે પોતાને કેવી રીતે તૈયાર કરી શકે એ પણ એક બહુ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે તેમાં 2 પેઢી 3 પેઢી સંકળાયેલી હોય છે. અંદર ડિસ્પ્યુટ હોય, કાકાને પપ્પાના દીકરીઓ પણ એની અંદર ઇન્વોલ્વ હોય છે. રાઈટ. અને એક બાજુ ફેમિલી ડિસ્પ્યુટ પણ ચાલે, એની બાજુ પાછો બિઝનેસ બી સાથે જ કરવો છે, છૂટા તો પડવું નથી. રાઈટ. હું એક શ્રેષ્ઠ દાખલો આપું તો કે બાલીલાલ આઈસ્ક્રીમ, તો એ ઇઝ અ કંપની બાય ફેમિલી. તો આવી કંપનીઓને પણ પૈસાની તો જ્યારે જરૂર પડે તો જરૂર પડવાની છે, રાઈટ. એને માટે તમે શું કહેશો? કે ભાઈ બહુ જ, અને સુરત જેવા સિટીમાં બહુ તો અગત્યનું. કેટલું બધું, કારણ કે આપણે તો બિઝનેસ નથી પણ ફેમિલીને જ ઓળખીએ છીએ. તેવા કેટલા બધા ફેમિલી છે કે જે લોકો કદાચ 3જી 4થી પેઢી સાથે કામ કરે છે. પણ આમાંના બહુ બધા ફેમિલીને આપણે જોયા છે કે એ લોકો 50-100 કરોડ તો પહોંચી જાય છે, પણ આપણે જોઈએ ને વર્ષોથી કદાચ એ લોકો ત્યાં જ ટકઅપ છે. તો એવું શું છે, અને એ લોકો એવું શું કરી શકે જેનાથી એ લોકો નેક્સ્ટ ઓર્બિટમાં જઈ શકે? તો સૌથી પહેલી જરૂરિયાત છે કે મેનેજમેન્ટ અને ઓનરશિપ એ બંનેને અલગ કરવી જોઈએ. ઓનરશિપ એક વસ્તુ છે, આ બિઝનેસના ઓનરશિપ મારી પાસે છે, પણ એનું મેનેજમેન્ટ બી મારે જ કરવું એવું જરૂરી નથી. એટલે સૌથી પહેલાં તો તમે એવું કરી શકો કે ભલે ઓનર અમે છે, પણ કે ને ફેમિલી ઓન બટ પ્રોફેશનલી મેનેજ, બોર્ડ રન, ફેમિલી રન નહીં, પણ ફેમિલી ઓન બટ બોર્ડ રન. તમારું કોઈ પ્રોફેશનલ બોર્ડ જો રન કરતો હોય, મને ઇન્ડિયાની સૌથી સક્સેસફુલ, જેને સૌથી મોટું વેલ્થ ક્રિએટ કર્યું હોય તેવી કંપની એશિયન પેઇન્ટ, 2 કે 3 ફેમિલી ભેગા મળીને બિઝનેસ ચાલુ કરેલો. નિખિલભાઈ, અત્યારે ફેમિલીનો એક માણસ નથી બોર્ડમાં કે મેનેજમેન્ટમાં, નોટ અ સિંગલ પર્સન. આખી કંપની પ્રોફેશનલ્સ જ રન કરે છે, અને પ્રોબેબલી એના જ કારણે એ લોકો આટલા સારા ગ્રોથ પર હોઈ શકે. તો પહેલું તો મેનેજમેન્ટ અને ઓનરશિપ એ બંને અલગ કરવાની જરૂર છે. બીજું કે તમારે પ્રોફેશનલને ખરેખર સેન્સમાં હાયર કરવાના. ઘણા બધા મેં તો ઘણા ડાયમંડમાં જોયા છે, એ લોકોનો CFO પણ હોય, પણ CEO પણ હોય, પણ ખાલી નામના જ હોય. તો અહીંયા શું જરૂર છે કે એ લોકોને એમ્પાવર કરો, એ લોકોને સત્તા આપો અને એ લોકોને રન કરવા દો. આ કરશો તો એનાથી ડિસિઝન મેકિંગ બહુ પાવરફુલ થશે. બાકી પેલા લોકો છે, પ્રોફેશનલ માણસો છે, પણ ડિસિઝન મેકિંગ તો હજુ રાકેશભાઈએ કેમ લીધું? કારણ કે રાકેશભાઈ તો બોસનો છોકરો છે, એટલે ડિસિઝન લીધું, એટલે લોકોએ ફોલો કરવાનું. પણ એ ડિસિઝન ડેટા ડ્રીવન છે કે ને એ બધું જોતા નથી એમ. એટલે આ આટલું ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમે રિવ્યુ મિકેનિઝમ પ્રોપર રાખો કે જેને બી કામ કર્યું છે એની રિવ્યુ અને અકાઉન્ટેબિલિટી, તો આ પાછું તમને એક સમરાઇઝ કરી દઉં કે મેનેજમેન્ટ અને ઓનરશિપ તમે અલગ કરી શકો. પ્રોફેશનલ અપોઇન્ટ કરો, પ્રોફેશનલને એમ્પાવર કરો, એ લોકોને પૂરતા રાઇટ આપો, એક પ્રોપર રિવ્યુ મિકેનિઝમ રાખો, તો તમે કદાચ બહુ જ સારી રીતે આગળ જઈ શકશો એમ. અને આ પહેલેથી જ કરી દો. IPOમાં જવું છે એટલે નહીં. અને આ ખરેખર એટલું સારું છે કે તો બિઝનેસ ટકી જશે. નહીં તો ફેમિલીના વિખવાદના કારણે સુરતમાં તો આપણને બહુ બધા બિઝનેસ ખબર છે, કેટલા મોટા નામ હતા, પણ ફેમિલી વિખવાદના કારણે આજે ક્યાંય નથી. આવું જો કરશો
તો તમારો બિઝનેસ એટલો લોંગ લાસ્ટિંગ થઈ શકે છે. રાઈટ. અત્યારે તમે ભારતના કયા સેક્ટર્સમાં વધુ રોકાણ માટેની શક્યતાઓ જુઓ છો? કે ભાઈ ઇન્વેસ્ટરોને તો એવું છે ને કે જ્યાં એ લોકોને લોંગ ટર્મ રિટર્ન દેખાતું હોય ત્યાં એ લોકોના પૈસા આવે. આમ તો શોર્ટ ટર્મ ના, જે આપણે મોટા જે સિન્સિયર ઇન્વેસ્ટર શોર્ટ ટર્મ વાળા આવે ને તે તમને બહુ હેરાન કરે. એટલે આપણે તો પહેલો નંબર 1 છે કે એવા લોકો, ખોટા લોકો પાસેથી પૈસા લઈશું તો આપણે હેરાન જ થઈ જઈશું. એના કરતા તો દેવું લઈ લીધેલું સારું, એવી ફિલિંગ આવે. બેંકને એટલી તો ખબર છે કે હું બોસ નથી. પેલા લોકો તો 2% સ્ટેક લીધો હોય ને એમાં તો કંપનીના ઓનર છે અને આપણની પાસે એવા રિપોર્ટ માંગે કે આપણે એની નોકરી કરતા હોઈએ. એટલે એમાં તો આપણે બહુ કેરફુલ રહેવાનું છે. પણ અત્યારે જે મોટા પૈસા જે જાય છે, જે લોંગ ટર્મ પૈસા આપણે કહીએ, તો જે મોટી મોટી ઓપોર્ચ્યુનિટી છે કે રિન્યુએબલ એનર્જી છે, ડિફેન્સ છે, કદાચ અત્યારે AI ડ્રીવન ઘણા બધા મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટ ઇવન ગવર્મેન્ટ બી એ કરી રહી છે. બીજા અમુક જગાએ કે જ્યાં ગવર્મેન્ટની પોતાની પોલિસી છે, ગવર્મેન્ટ PLI ટાઈપના જે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ ને બધું આપી રહી છે, એવી જગાએ બી બહુ જ સારા ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એમાં ડ્રોન જોઈ લો ને આ તે બધું. પણ સાથે સાથે બીજું એ બી જોયું કે જે ટ્રેડિશનલ બિઝનેસ છે કે જેમ કે ફાઇનાન્શિયલ સર્વિસ, ઇવન અત્યારે બધું મટીરિયલ્સમાં બી બહુ જ સારા પૈસા જાય છે. તો પણ મોટી જે મોટા પૈસા રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, એ બધામાં બહુ જ પૈસા આવે છે. વાહ રાકેશભાઈ, બહુ વાત કરવાની મજા આવી. થોડાક નાના પ્રશ્નો રેપિડ ફાયર જેને આપણે કહીએ છીએ એના ઉપર ચર્ચા કરી રેપિડ દઈએ. ફાયરમાં નિખિલભાઈ તમારી ઓલવેઝ ગુગલી હોય છે ને એમાં ઘણી વાર આઉટ બી થઈ જતા હોઈએ છીએ. ઇક્વિટી કે ડેપ્થ સૌથી સારું શું? ઇનિશિયલ લેવલ પર ડેટ, પછી ઇક્વિટી જોઈએ જ. એન્જલ ઇન્વેસ્ટર સારો કે વેન્ચર કેપિટલિસ્ટ સારો? એમાં બી આપણે જ્યારે શરૂઆતમાં સપોર્ટ ને મેન્ટરિંગ બંને જોઈતું ત્યારે એન્જલ સારા, પણ એક લેવલ પર મોમેન્ટમ અચીવ થઈ જાય ત્યારે એન્જલ કરતા વેન્ચર વાળાની જ વધારે મજા છે. ગ્રોથ કે પ્રોફિટેબિલિટી? પ્રોફિટેબલ. ગ્રોથ કદાચ બહુ નોમિનલ વર્ડ છે, પણ ગ્રોથ જોઈએ, પ્રોફિટેબિલિટી ના ભોગે ને. ભલે તમારું 2 વર્ષ પછી, પણ યુ શુડ બી ક્લિયર કે 2 વર્ષ પછી બી 5 વર્ષ પછી બી આવવાની છે. જેમ ઝોમેટોમાં આપણે જોયું, ગ્રોથ હાઈપર ગ્રોથ કરી નાખ્યો, પ્રોફિટેબિલિટી પછી આવી, પણ દેવર ક્લિયર કે કયા લેવલ પર આવવાની છે. ફંડ રેઝિંગમાં સૌથી મોટી ભૂલ? આમ તો ઘણી બધી છે, પણ એમ જોઈએ ને તો ખોટા ઇન્વેસ્ટર્સને લાવવા એ બહુ મોટી ભૂલ છે. દરેક ઉદ્યોગ સાહસિક માટે એક ફાઇનાન્શિયલ હેબિટ? સેલ્સ ને પ્રોફિટ તો બધા જોતા હોય છે, પણ હું કહીશ કે કેશ ફ્લો પર એકદમ ચોક્કસની નજર, કેશ ફ્લો સ્ટેટમેન્ટ બહુ સારી રીતે સમજવો. રાઈટ. CA કે CFO કોણ શ્રેષ્ઠ? આમાં છે ને નિખિલભાઈ, અમને તો ઓલવેઝ આ થાય, પણ CA આર ગુડ ફોર અકાઉન્ટિંગ અને CFO સ્ટ્રેટેજી માટે. એટલે અમે હસતા હસતા એવું કહીએ કે CA ક્લોઝિસ ધ બુક બટ CFO ઓપન્સ ધ ફ્યુચર. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. બિઝનેસ પ્લાનને એક જ શબ્દમાં વર્ણવવું હોય તો કયો શબ્દ? રોડ મેપ. એટલે ઇટ્સ રોડ મેપ વિચ ગિવ્સ યુ ક્લેરિટી કે તમે ક્યાં છો અને ક્યાં જવા. ઇટ્સ રોડ મેપ. યસ. સ્ટાર્ટઅપ કે ટ્રેડિશનલ બિઝનેસ? મને છે ને આના માટે સુરતનું જ એક બહુ સરસ એક્ઝામ્પલ. ટ્રેડિશનલ બિઝનેસ સ્ટાર્ટઅપ મેન્ટાલિટીથી કરીએ ને તો કંઈ અલગ. એટલે સુરતના આપણે કાબરાની વાત કરું, જેના પોતાનું ખાલી ટેક્સટાઇલ બિઝનેસ જ હતો, ફાધરના દાદા તરફથી જ મળી આવેલો, પણ એને XY એક્સેસ વાળી જે બ્રાન્ડ બનાવી, 250 કરોડનું તો ફંડ એને લીધું છે. લગભગ મને ખ્યાલ છે 800-900 કરોડના વેલ્યુએશન પર એને ફંડ લીધું છે. ટ્રેડિશનલ બિઝનેસને નવી મેન્ટાલિટીથી કર્યો છે ખાલી. રાઈટ. રોકાણકારોને ગમતી સૌથી એક શ્રેષ્ઠ ક્વોલિટી કઈ? હું અત્યારે મોટા ઇન્વેસ્ટરની વાત કરું, જે નાના લોકોએ બી એડોપ્ટ કરે, પ્રિડિક્ટેબિલિટી. આ બિઝનેસને હું પ્રિડિક્ટ કરી શકું કે આ વર્ષે આવું છે, આવતા વર્ષે આવું થશે અને એનું ફ્યુચર ક્યાં છે, એ જો હું પ્રિડિક્ટ કરી શકું ને તો અમને બહુ કમ્ફર્ટ આવે. અને એક છેલ્લો સવાલ, સફળતા એટલે શું? અમે એક SSY કરીને એક એમાં હતા ત્યારે મારા માટે મેં જોય એન્ડ પ્રોસ્પરિટી. એટલે પ્રોસ્પરિટી ખાલી તમારા પોતાના માટે આવે ને, તમારી નજીક સંકળાયેલા તમારા સ્ટાફ હોય કે તમારા ઇન્વેસ્ટર હોય, એ બધા માટે તમે પ્રોસ્પરિટી ક્રિએટ કરી શકો. દેટ ઇઝ અલ્ટિમેટ સક્સેસ. સો થેન્ક યુ વેરી મચ રાકેશભાઈ. દર્શક મિત્રો, હતા રાકેશ દોશી, સુરતના શેર બજારના નિષ્ણાત, પોતાના વિચારોની સાથે તેમની પાસે વિવિધ વાતોને આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ વિવિધ વાતો દ્વારા આપણે કઈ રીતે જીવનમાં આગળ આવી શકીએ તેની પણ વાતો સમજી છે. થેન્ક યુ રાકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ધ નિખિલ મદ્રાસી શોની અંદર
ફરીથી મળીશું નવા વિચારો સાથે, નવી વ્યક્તિઓ સાથે. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ નિખિલભાઈ, થેન્ક યુ.